નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 4 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ધ્યાનથી દરેક પ્રશ્ન સાંભળજો જેથી કરીને તમારો એક પણ પ્રશ્ન મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, રોહિત જૈન. હવે ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે રોહિત જૈનની નિમણૂક કરવામાં આવી છે. તે અગાઉ આરબીઆઈમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમણે ટી રવિશંકરની જગ્યા લીધી છે. તો આટલું યાદ રાખી લેજો. હવે ભારતનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર રાજ્ય કયું જાહેર કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, સિક્કિમ. હવે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંત, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે 1 મે 2026ના રોજ ગંગટોકમાં યોજાયેલ નેશનલ કન્ક્લેવ ઓન ટેકનોલોજી એન્ડ જ્યુડિશિયલ એજ્યુકેશન દરમિયાન આ સિદ્ધિ જાહેરાત કરી હતી. જાન્યુઆરી 26માં કલ્પેટ્ટા, વાયનાડ ડિસ્ટ્રિક્ટ ભારતનું પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા અદાલત બન્યું હતું, જે કેરેલામાં આવેલું છે. અને સંપૂર્ણ રાજ્યની વાત આવે તો સિક્કિમ જવાબ આવશે તાજેતરની ઘટના મુજબ. હવે ક્વેશ્ચન નંબર 3. ભારતના રક્ષા લેખા મહાનિયંત્રક CGDA તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અનુગ્રહ નારાયણ દાસ. હવે તેઓ ભારતીય સિવિલ સેવા એટલે કે IDASના સિનિયર અધિકારી છે. રક્ષા હિસાબ અને નાણાકીય વ્યવસ્થામાં વિશાળ અનુભવ ધરાવે છે. વિવિધ મહત્વપૂર્ણ સરકારી પદો પર પણ કાર્ય કરી ચૂક્યા છે. હાલમાં ભારતના કંટ્રોલર જનરલ ઓફ ડિફેન્સ એકાઉન્ટ્સ તરીકે નિમણૂક થયા છે 1 મે 2026થી. રક્ષા ક્ષેત્રના નાણાં, ઓડિટ અને હિસાબી વ્યવસ્થાપન સંભાળવાનું એનું મુખ્ય કાર્ય રહેશે. હવે ક્વેશ્ચન નંબર 5. પાક સ્ટ્રેટ પાક જલડમરૂ મધ્યને 9 કલાક 50 મિનિટમાં પાર કરવાનો વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઈશાંત સિંહ. હવે 30 એપ્રિલ 2026ના રોજ ઈશાંત સિંહ, જેઓ રાંચી ઝારખંડના છે, તેમને પાક સ્ટ્રેટ પાર કરી અને 9 કલાક 50 મિનિટમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. અને આ જે સ્ટ્રેટ છે એ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલું જલડમરૂ મધ્ય છે. તે બે ઓફ બેંગાલને ગલ્ફ ઓફ મન્નાર સાથે જોડે છે. તેનું નામ બ્રિટિશ અધિકારી રોબર્ટ પાક પરથી રાખવામાં આવ્યું હતું, જેની પહોળાઈ આશરે 40 થી 85 કિલોમીટર જેટલી છે. હવે ક્વેશ્ચન નંબર 5. IFFIની 57મી આવૃત્તિ માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, આશુતોષ ગોવારીકર. હવે જે પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ નિર્દેશક અને નિર્માતા છે, ઐતિહાસિક અને સામાજિક વિષય પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની જાણીતી ફિલ્મો લગાન, સ્વદેશ અને જોધા અકબર છે. લગાનને એકેડેમી એવોર્ડ માટે પણ નોમિનેશન મળ્યું હતું. હવે IFFI એટલે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે. દર વર્ષે ગોવામાં ઉજવવામાં આવે છે અને તેનું મુખ્ય સ્થળ પણજી ખાતે આવેલું છે. હવે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કયું છે? સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 157. હવે 180 દેશોમાંથી 157મું સ્થાન છે અને રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ પ્રકાશિત કરે છે. આ સૂચકાંક પત્રકારિતાની સ્વતંત્રતા અને મીડિયા પરિસ્થિતિ માપે છે. તેમાં સુરક્ષા, રાજકીય દબાણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા માપદંડોનો સમાવેશ થાય છે. દેશની મીડિયા સ્વતંત્રતા કેટલી મજબૂત છે તે જણાવે છે અને આપણી ભારતની સ્થિતિ ઘણી ખરાબ છે. હવે ક્વેશ્ચન નંબર 7. શૂન્ય ઉત્સર્જનવાળી વિશ્વની પ્રથમ કોલસા બેટરી કયા દેશે બનાવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ચાઇના. હવે ચીનના વૈજ્ઞાનિકોએ ઝીરો કાર્બન એમિશન ડાયરેક્ટ કોલ ફ્યુલ સેલ ZCDCFC વિકસાવી દીધું છે. આ ટેકનોલોજી કોલસાને સળગાવ્યા વગર સીધું વીજળીમાં ફેરવે છે. તેથી CO2 ઉત્સર્જન થતું નથી, એટલે પર્યાવરણને નુકસાન થતું નથી. હવે ક્વેશ્ચન નંબર 8. થોમસ કપ 2026માં ભારતે પુરુષ વર્ગમાં કયો મેડલ જીત્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કાંસ્ય પદક. હવે રમતની વાત કરીએ તો બેડમિન્ટન છે. પુરુષ ટીમ ચેમ્પિયનશિપ હતી. આયોજક સંસ્થા બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે. આવર્તન એટલે કે આ દર 2 વર્ષે ઉજવવામાં આવે છે. 2026માં ભારતનું પ્રદર્શન બ્રોન્ઝ મેડલ જીતા છે અને ઇન્ડિયાએ પ્રથમ વખત 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2026માં સેમીફાઇનલ સુધી પહોંચ્યા અને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. અને આ જ મહિલા વર્ઝનમાં ગેમ રમાય તો એને ઉબેર કપ કહેવામાં આવે છે. પુરુષમાં એને થોમસ કપ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 9. MSME મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભારત ખેડા. હવે તેઓ 1995 બેચના IAS અધિકારી છે. તેઓને કેડર હિમાચલ પ્રદેશ છે. તેમની નિમણૂક વિકસિત ભારત 2047ની દ્રષ્ટિ માટે MSME ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અગાઉ એડિશનલ સેક્રેટરી કન્ઝ્યુમર અફેર્સ તરીકે સેવા આપી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું હતું અને હિમાચલ પ્રદેશ સરકારમાં ઉચ્ચ પદો પર રહ્યા હતા. મુખ્ય યોગદાનની વાત કરીએ તો કેબિનેટ સેક્રેટરીએટમાં COVID-19 દરમિયાન નીતિ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને રક્ષા સંબંધિત મુદ્દાઓનું પણ સંચાલન કરી ચૂક્યા છે. હવે ક્વેશ્ચન નંબર 10. ભારતનું પ્રથમ રાજ્ય સંચાલિત સ્પેસ ટેકનોલોજી એક્સલન્સ સેન્ટર ક્યાં શરૂ થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, બેંગલુરુ. હવે બેંગલુરુ કર્ણાટક ખાતે આ શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત પહેલું સ્પેસ ટેક સેન્ટર છે અને સ્પેસ રિસર્ચ,
ઇનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું મુખ્ય કાર્ય કરવામાં આવશે. હવે વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને સ્પેસ ટેકનોલોજી સાથે જોડવાનું કામ પણ કરશે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો જો કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરજો. નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી આવનારી અમારી દરેક અપડેટ આપના સુધી પહોંચી જાય. ધન્યવાદ.